તો રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માણીએ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે મંત્રીએ સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વિશેષ મહાપૂજા કરી હતી। ત્યારબાદ ઢોલ શરણાઈ સાથે ધ્વજાજીની શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મંત્રીએ સ્વહસ્તે ધ્વજારોહણ કર્યું હતું। સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરીને સન્માન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। સોમનાથ આજે સ્વાભિમાન પર્વની પૂજા પૂરા પરિવાર સાથે કરવાનો અવસર મળ્યો છે। જે દેશ અને જે સંસ્કૃતિને આહટ કરવા માટે, જે સંસ્કૃતિને ખંડિત કરવા માટે 1026 વર્ષની અંદર પ્રથમ મોહમ્મદ ગઝનવીએ જ્યારે આ મંદિર પર આક્રમણ કરીને આપણી સનાતન સંસ્કૃતિને તહેસ નહેસ કરવાનો જ્યારે પ્રયાસ કર્યો હતો, એન કેન પ્રકારે અનેક પ્રયાસો પછી પણ આ સંસ્કૃતિ ડગમગી નથી।